રાજ્યમાં ખાતરની કાળાબજારી રોકવા સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો। કાળાબજારી રોકવા ખેડૂતોને થતા ખાતર વિતરણમાં ફેરફાર થશે। નેશનલ ફર્ટિલાઇઝર ફ્રેમવર્કને આધારે ખેડૂતોને ખાતરનું વિતરણ થશે। વીટીવી ન્યૂઝે વિશેષ અહેવાલમાં ઓનલાઈન ખાતર વિતરણની પ્રક્રિયા સમજાવી હતી। કેન્દ્ર સરકારના નેશનલ ફર્ટિલાઇઝર ફ્રેમવર્કના આધારે વિતરણ થશે। ખેડૂતોની જમીનના લેન્ડર રેકોર્ડ સાથે જોડીને ખાસ આઈડી તૈયાર કરાશે। ખેડૂતો માટે ખાસ ફાર્મર આઈડી બનાવવામાં આવશે, જ્યાં હાલ પ્રતિ ખેડૂત ખાતર મર્યાદા 50 બેગ ઓથેન્ટિકેશનના આધારે આપવામાં આવે છે। સંવાદદાતા મેહુલ દેસાઈ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। મેહુલ, જે પ્રકારે રાજ્યમાં ખાતરની કાળાબજારી થઈ રહી છે અને તેને જ રોકવા માટે સરકારે જે પણ મહત્વનો નિર્ણય લીધો, એક એપ છે તે લોન્ચ કરવામાં આવી છે, તેથી ખેડૂતોને ફાયદો થઈ શકે, પરંતુ હવે ક્યાંક આ વિતરણમાં ફેરફાર થશે, ક્યાંક આ ફ્રેમવર્કને આધારે ખેડૂતોને સીધું જ ખાતર છે તે મળી રહેશે। આખી વિગતો શું છે અને એપનો ઉપયોગ છે તે કેવી રીતે કરી શકાય, ખેડૂતો શું કહી રહ્યા છે? બિલકુલથી નેહા, વાત કરવામાં આવે તો જે ખેડૂતોને આપવામાં આવે છે ખાતર, તેની કાળાબજારી જે છે તેની અનેક ફરિયાદો મળે છે। અનેક વખત કૃષિ વિભાગ દ્વારા તેના સંદર્ભે કાર્યવાહી કરવામાં આવે છે અને પોલીસ વિભાગ પણ અનેક રેડ કરીને આવો જથ્થો પકડતી હોય છે, પરંતુ હવે આ કાળાબજારી અટકાવવા માટેના પગલાં જે છે તે નેશનલ ફર્ટિલાઇઝર ફ્રેમવર્કના આધારે ખેડૂતોને ખાતરનું વિતરણ જે છે તે કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકાર દ્વારા, કેન્દ્રીય કૃષિ વિભાગ દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી છે તેના આધારે રાજ્યનું કૃષિ વિભાગ જે છે તે કાર્યવાહી કરશે। ખાસ આ નેશનલ ફર્ટિલાઇઝર ફ્રેમવર્ક છે તેની અંદર ખાસ જે ખેડૂતો છે તે ખેડૂતોનો એક વિશેષ આઈડી તૈયાર કરવામાં આવશે। આ ખેડૂતોનું જે વિશેષ આઈડી છે તે તેમના લેન્ડ રેકોર્ડના આધારે તેને સંકલિત કરવામાં આવશે। તેમના જે જમીન જે છે તેમાં કેટલા ખાતેદાર છે, શું છે, તે તમામ વિગતો જે છે તે તેને એ કરવામાં આવશે અને તેને જોડવામાં આવશે ખેડૂતોની વિગતો સાથે, અને તેના આધારે ખેડૂતોને જે પણ ખાતર વિતરણ કરવાનું થાય છે તે કરવામાં આવશે। કેન્દ્ર સરકારે વિસ્તૃત એક વિગતો જે છે તે જાહેર કરી છે અને તેના આધારે રાજ્ય સરકાર દ્વારા આ પરિપત્ર જે છે તે કરવામાં આવ્યો છે અને રાજ્ય સરકાર ખેડૂતોને હવે તેનો જે ખાસ આઈડી જે છે તે બનાવવા જઈ રહી છે અને યુદ્ધના ધોરણે તેની કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે જે પીઓએસ મશીન છે તેમાં આધાર ઓથેન્ટિકેશનના આધારે ખેડૂતોને પ્રતિ માસ 50 બેગ જે છે તે આપવામાં આવે છે અને ખાસ આ જે ફ્રેમવર્ક, જે નેશનલ ફર્ટિલાઇઝર ફ્રેમવર્ક બનાવવામાં આવ્યું છે તેની અંદર ઓનલાઈન તેનો ઉપયોગ કરી શકાય છે, તેની પણ વિગતો જે છે તે આ પરિપત્રની અંદર આપવામાં આવી છે અને વિશેષ આઈડી જે છે તે ખેડૂતોનો તૈયાર કરવામાં આવશે, જેથી કરીને ક્યાંક ને ક્યાંક આ ખેડૂતોને આપવામાં આવતો જથ્થો જે કાળાબજારી થતી હતી તેને અટકાવવામાં આવી શકે છે। આ પરિપત્ર કરી દેવામાં આવે છે અને યુદ્ધના ધોરણે ખેડૂતોનું વિશેષ આઈડી બનાવવા માટેની સૂચનાઓ જે છે તે કૃષિ વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે। આવનાર દિવસોની અંદર આ પ્રક્રિયાને પૂર્ણ કરીને ઓનલાઈન એપ્લિકેશનથી તેનો જથ્થો જે છે તે ખેડૂત પોતે મેળવી શકે તેના માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। નેહા, બિલકુલ મેહુલ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર।